રાજ્ય સરકારે પાટીદાર અનામત આંદોલન મુદ્દે નિરાકરણ માટે પાસના કન્વીનર હાર્દિક પટેલને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે। હાલ હાર્દિક પટેલ કોર્ટના નિર્દેશ બહાર રાજસ્થાનમાં છે। ત્યારે આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિનું શું રણનીતિ રહેશે તે અંગે અમારા સંવાદદાતા કશ્યપ જોશીએ પાસના અગ્રણી એવા વરુણ પટેલ સાથે મુલાકાત કરી હતી। સરકાર દ્વારા આજે જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી છે અને આજે પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે તેને લઈ અને એક ડગલું આગળ વધાર્યું હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। ત્યારે આ મામલે આપણી સાથે વાત કરવા માટે હાજર છે પાસ કન્વીનર વરુણ પટેલ। તેની સાથે જ વાત કરીએ। વરુણભાઈ, જણાવો કે આજે પ્રમાણે નાયબ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પેલી પ્રતિક્રિયા આપની શું? સરકારનું ઘણા ટાઈમ પછી હકારાત્મક પગલું, સરકારને થોડી સદબુદ્ધિ આવી હોય એવું લાગે છે। અચ્છા, આપના કહેવા પ્રમાણે 29 તારીખે જે પ્રમાણે રણનીતિ નક્કી થઈ ગયા બાદ આગામી કાર્યક્રમ આયોજવામાં આવશે, ખાસ કરી અને મુખ્ય મુદ્દાઓ સરકાર પાસે આપના શું રહેશે? હવે સરકાર પાસે પહેલેથી મુખ્ય મુદ્દાઓ સરકારને ઘણા ટાઈમથી આપેલા જ છે, તેમ છતાંય પાટીદાર સમાજના મુખ્ય મુદ્દાઓ જે છે, પાટીદાર સમાજને અનામત, પાટીદાર સમાજના જે શહીદ ભાઈઓ થયા છે એમને ન્યાય, એ બે મુખ્ય મુદ્દા છે। અને એના અલગ અલગ મુદ્દા વિભાજિત કરીએ તો ટોટલ 25 થી 27 જેટલા મુદ્દા થાય છે, પણ મુખ્ય મુદ્દા આ જ છે કે શહીદોને વળતર, શહીદોને ન્યાય અને પાટીદાર સમાજને અનામત। પાટીદાર અનામત આંદોલનને લઈ અને સરકારનું આ એક જે પોઝિટિવ પગલું જે છે એને આપ કઈ રીતે જોવો છો, અને અચાનક આ રીતે આ જે પોઝિટિવ પગલું એક સ્ટેપ લીધેલું છે એ બાબતે શું કહેશો? ચલો, મોડા તો મોડા, પણ કંઈક સરકારને સદબુદ્ધિ આવી, મેં પહેલાંય કીધું। અને અમે આશા રાખીએ છીએ કે સરકાર આટલી ને આટલી પોઝિટિવ રહી અને પાટીદાર સમાજના મુદ્દાઓનું નિરાકરણ પણ લાવે, ખાલી વાતો ના કરે। ભૂતકાળમાં સરકારે જે પ્રમાણે પાટીદાર સમાજ સાથે ગંદી રાજકીય રમત રમી છે એ પ્રમાણે હવે ના રમે, નતે જો ગંદી રાજકીય રમત રમશે તો સરકારને બહુ માઠા પરિણામો ભોગવવાની તૈયારી રાખશે। હું સરકારને ફરીથી એકવાર જીએસટીવીના માધ્યમથી વિનંતી કરું છું કે સરકાર જેટલી પોઝિટિવ આ વાત કરવાના આમંત્રણ માટે રહી છે એટલી જ પોઝિટિવ તમામ મુદ્દાઓના નિરાકરણ માટે અને પાટીદાર સમાજના હિત માટે પણ રહે। અચ્છા વરુણભાઈ, જણાવો, હાર્દિક પટેલ અત્યારે ઉદયપુરમાં છે, ગુજરાત પર પ્રવેશ પર પ્રતિબંધ છે, આપને મળવા બોલાવશે, કોણ કોણ મળવા જશો, અને શું હાર્દિકને સાથે રાખીને મુલાકાત જો ઉદયપુરમાં થાય તો સરકારના પ્રતિનિધિ અથવા તો અન્ય લોકો સાથે ત્યાં મુલાકાત ગોઠવશો અથવા તો અહીં ગાંધીનગરમાં મુલાકાત ગોઠવશો? કયું આયોજન રહેશે આપનું? એ બધું જ 29મી તારીખે પાસની કોર કમિટી અને પાસના તમામ કન્વીનરોની મિટિંગમાં અમે શું નિર્ણય ઉપર આવીએ છીએ એ નિર્ણય મિટિંગ મળ્યા પછી જ અમે નક્કી કરી શકીશું કે કઈ રીતે ગાંધીનગર મળવું, ઉદયપુર મળવું કે અમદાવાદ મળવું, હાર્દિકની આગેવાનીમાં મળવું કે હાર્દિક જે પ્રમાણે કોર કમિટીને મળવા મોકલે છે તો કોર કમિટી મળવા જશે। એ તમામ નિર્ણય 29મીની મિટિંગ પછી લેવામાં આવશે। તો આ હતા પાસ કન્વીનર વરુણ પટેલ। તેણે જણાવ્યું કે સરકાર દ્વારા અત્યારે જે પગલું લેવામાં આવ્યું છે તે પોઝિટિવ રીતે જોઈ રહ્યા છે, પરંતુ ભૂતકાળની જે જો ગંદી રાજનીતિ કરશે તો તેના ચોક્કસથી માઠા પરિણામ ભોગવવા પડશે। કેમેરામેન કનુ ભરવાડ સાથે કશ્યપ જોશી, જીએસટીવી, અમદાવાદ।